હેલો નમસ્કાર, ફરીથી સ્વાગત છે તમારું ઘણા દિવસથી વ્લોગમાં અત્યારે અમે અપલોડ કર્યા નહોતા, પણ અત્યારે આપણે આવી ગયા છે સુરતની પ્રખ્યાત ચીઝ અંગૂરી ખાવા માટે. આ ઘણા બધા લોકો ચીઝ અંગૂરી ખાવા માટે આવતા હોય છે. ટ્રાફિક હું તમને બતાવું કેટલી હોય છે અને પછી બતાવું ચીઝ અંગૂરી હકીકતમાં હોય છે કે અને કઈ કઈ વસ્તુ એમાં ખાસ ખાવામાં આવે છે. તો અત્યારે સમય તો સાંજના 8:30 અને આ સમયે બધા લોકો ખાવા માટે આવતા હોય છે. ધીમે ધીમે ટ્રાફિક વધતી જાય છે. આપણું ચીઝ અંગૂરી એટલે કે એક શાક હોય છે એક પ્રકારનું, અને આ છે રોટી, બટર તંદૂરી રોટી અને સલાડ. આવી રીતે અહીંયા લોકો ખાવા આવતા હોય છે. સુરતની બહુ પ્રખ્યાત વસ્તુ છે. ઘણી જગ્યાએ તમે આ ખાવાની વસ્તુઓ તમને મળી જવાની છે, અને આ ટેસ્ટ ત્યાં મળે છે કે અમને ખબર નથી. અમે પણ લોકો પ્રખ્યાત હતું એટલા માટે અહીંયા ખાવા આવે છે. ચેક કરીને પછી અમે તમને કહીશું કે ટેસ્ટ કેવો છે. કેવું લાગ્યું બીજા? મસ્ત છે, ટેસ્ટ તો સારો છે. હું પણ ટેસ્ટ કરી લઉં ચીઝ અંગૂરી છે કેવું. મસ્ત શાક છે. બીજે ટેસ્ટ કરે છે. એકદમ કેવું લાગે છે? આ ચીઝ અંગૂરી સાથે અમે 4 છાશ મગાવી છે. ઓપ્શનમાં કોલ્ડ પણ હોય છે. તો આ ચીઝ અંગૂરી ક્યાં મળે છે ને લોકેશન તમને છેલ્લે વિડીયોની એન્ડમાં બતાવી દઈશ, અને એક મેપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વિડીયોના અંત સુધી જોજો. અને ચીઝ અંગૂરી જો તમે ખાવાના આવવાના હોય અને આ જોઈને તમને કેવું લાગે છે તો જરૂરથી કોમેન્ટ કરજો અને મોકલા વિડીયો એ લોકોને કે ચીઝ અંગૂરી ખાવાનો ખૂબ જ શોખ હોય. આ રીતે અહીંયા છાશ આપવામાં આવે છે બોટલમાં, આ બ્રાન્ડની. બધા લોકોને એક તંદૂરી રોટલી પૂરી થઈ ગઈ છે, અને હવે અમે બીજી તંદૂરી રોટીનો ઓર્ડર આપવાના છે. આગળ તમે જોઈ શકો છો અહીંયા આ જે ભાઈ છે કાઉન્ટર ઉપર નામ બોલે છે. જે લોકો વેઇટિંગમાં નામ લખાવેલા હોય છે એ લોકોના, અને ટ્રાફિક પણ એટલું છે. અંદાજિત 100-150 લોકો અત્યારે જમવા આવ્યા. અહીંયા હવે આપણે જે રોટીનો ઓર્ડર કર્યો તે આવી ગઈ છે. આ છે તંદૂરી રોટી, અને એના પછી આ 3 રોટલી મગાવેલી છે, સાદી રોટી છે. હવે આ તમને બતાવું, અહીંયા જે રોટીને જે સબ્જી આપવામાં આવે છે આવી ડિસ્પોઝેબલ ડિશમાં આપવામાં આવે છે. કેમ કે ટ્રાફિક વધારે હોય છે તો વોશિંગની મને એવું લાગે છે થોડીક તકલીફ હશે, એના કારણે આ બધું ડિસ્પોઝેબલ વસ્તુ આપવામાં આવે છે આપણે જે ખાવાની વસ્તુ છે. અને આ ભાઈ અહીંયા રીતે દરેકના ઓર્ડરના નામ લખાવેલા છે, બધા બોલતા હોય છે. જે વારો આવે પ્રમાણે અહીંયા નામ બોલે છે અને ટેબલ એલોકેટ કરતા હોય છે. તો મિનિમમ અંદાજે અડધો કલાક જેટલું તો વેઇટિંગ અમારે પણ થયું હતું. તો તમે આવવાનું તો આટલું વેઇટિંગની તૈયારી સાથે આવજો. આવી રીતે અહીંયા ઉપર છાપરું છે અને નીચે લોકો આવી રીતે બેસીને જમતા છે. સિમ્પલ ટેન્ટ લગાવેલો છે. અને હવે તમને મારે જે બતાવવું છે એ છે કિચન. ચાલો તમને કિચન બતાવું. આપણું સલાડનું કાઉન્ટર છે. આ રીતે અહીંયા બનતું હોય છે. તમે જોઈ શકો ટેબલ ઉપર છે ચીઝ અંગૂરી સબ્જી છે, અને આ સાઈડ દેખાય છે તંદૂરી રોટીનો અલગ અલગ બધી રોટી બનતી હોય છે, અને એક સાઈડ બને છે બધી સબ્જી. એટલે અત્યારે અમે ચીઝ અંગૂરી ખાઈને બહાર આવી ગયા છે. હવે જે લોકેશનની મેં તમને વાત કરી છે વિડીયોમાં તમને બતાવવાનું છે લોકેશન ક્યાં છે. સાઈનાથ ચીઝ અંગૂરી છે. આ બોર્ડ તમને દેખાય છે. આ એન્ટ્રી ગેટ છે. લોકેશન એકદમ સિમ્પલ અને સાદું છે કે જેવું આપણે બીચ ઉપર જતા હોય ને હોય, પણ અહીંયા ઘણા બધા લોકો પ્રોફેશનલ લોકો પણ ખાવા આવતા હતા એવા અમે જોયા છે. જો તમારે આ પણ ટેસ્ટ કરવો હોય અને ટ્રાય કરવું હોય તમે જરૂર અહીંયા આવી શકો. મને તો ટેસ્ટ સારો લાગ્યો હતો, પણ લોકેશનમાં થોડુંક હાઇજેનિક જોઈએ તો થોડુંક માઇનસ પોઈન્ટ છે, પણ સ્વાદ સારો છે. જો તમને ગમે તો પણ આવી શકે. તો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવો, અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.